सगे मागे होऊन जा सगे मागे बंदा पात्र कसे तो नको वाचले आरती करो पाजर कसो આજે આષાઢી એકાદશીના વિઠ્ઠલનાથ ભગવાનનું પાલખી રથ નીકળે છે. હું બધા ભક્તોને શુભેચ્છા મોકલું છું. વિઠ્ઠલનાથ ભગવાન સર્વેને આશીર્વાદ આપે, આપણા શહેરમાં સુખ શાંતિ રહે એ જ ભગવાનથી પ્રાર્થના છે અને બધા ભક્તો માટે હું આશીર્વાદની પ્રાર્થના કરું છું. શહેરની જે પરંપરા રહી છે હરિઓમ વિઠ્ઠલના નાદ સાથે આજે ભગવાન આ વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો છે ને જે પ્રકારે આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે દરેક જે પ્રકારે ભગવાન વિઠ્ઠલનાથજીના આજે 215મો વરઘોડો છે અને ત્યારે +215મો વરઘોડો રાજમાતાની ગુજરાત રાજમાં શુભાંગીરી જે ગાયકવાડ છે તેમના હસ્તે આજે હા આરતી કરે, દર્શન કરીને વિઠ્ઠલનાથ ભગવાન આ વડોદરા શહેરને આશીર્વાદ આપે, આ વડોદરા શહેર ખૂબ પ્રગતિ કરે. ભતુભાઈ છે, ભતુભાઈ સાથે વાત કરું છું. ભાઈ શું કહેશો આજે દેવશની એકાદશી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો? આ સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલું આ મંદિર વંશ પરંપરાગત એમના પરિવારના લોકો પૂજા અર્ચના કરતા આવ્યા છે જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી. એ વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરની અંદર ભગવાન આ નગરજનોને આશીર્વાદ માટે નીકળે છે. પણ સૌથી પહેલાં સર સયાજીરાવ ગાયકવાડની પરંપરા આજ સુધી તૂટી નથી અને ભગવાનને પ્રાર્થના કરું કોઈ તૂટે નહીં અને આ વિઠ્ઠલનાથજી ભગવાનને આશીર્વાદ આ વડોદરા શહેરને મળતો રહે. સવાલ એટલો છે કે આપણી પરંપરા અને આપણા ભગવાન જે કંઈ બી છે એ બધા ભગવાન લોકોના કલ્યાણ માટે છે, જગતના કલ્યાણ માટે છે અને એટલા જ માટે
ભગવાનથી પ્રાર્થના કર્યું કે હે ભગવાન, આ વડોદરા શહેરના તમામ નગરજનોને સુખ શાંતિ પ્રદાન કરે, આ શહેર ખૂબ આગળ વધે, ખૂબ શાંતિમય રહે અને મહારાજાનો જે આશીર્વાદ છે, વિઠ્ઠલનાથ ભગવાનજીનો જે આશીર્વાદ છે એ વડોદરા શહેરના નગરજનોને ફૂલે ફાલે અને ખૂબ પ્રગતિ કરે, એ જ ભગવાનથી પ્રાર્થના. ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે વડોદરા શહેરના વાસીઓ સહી સલામત રહે, આરોગ્યમય રહે તેવી પ્રાર્થના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી છે. અને તમામ લોકો જ્યારે અહીં પહોંચ્યા છે ત્યારે આપણી સાથે ડૉક્ટર વિજય શાહ છે. તને ધ્યાનમાં રાખીને જ બોલ્યો. બધા માટે વડોદરા શહેર એ ગુજરાત રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર છે. વડોદરામાં જે પ્રકારે ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે, કદાચ સમગ્ર ગુજરાતમાં અથવા સમગ્ર દેશમાં કોઈ જગ્યા પર આ પ્રકારના ઉત્સવ જોવા મળતા નથી. ત્યારે આજનો આ વરઘોડો છેલ્લા 215 વર્ષથી આ વરઘોડાની શરૂઆત થઈ છે અને આજે પણ આ વરઘોડામાં રાજમાતા ખુદ અહીંયા પધાર્યા છે. વરઘોડાનું મહત્વ એટલા માટે છે કારણ કે આજે દેવઉઠી 11 છે. વડોદરા શહેરમાં એને ફુગ્ગા 11 તરીકે પણ ઉજવવામાં આવે છે. દેવપોઢી 11 છે જેને ફુગ્ગા 11 તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસથી હિન્દુ ધર્મ પ્રમાણે સારા કાર્યો કરવાના એ પ્રતિબંધ હોવાથી બધા જ લોકોએ ઉપવાસ કરવા, અનુષ્ઠાન કરવા, ભગવાનની ભક્તિ કરવી, તે પ્રકારનું એક નવું જ વાતાવરણ ચાતુર્માસ નિમિત્તે બનતું હોય છે. નાની દીકરીઓ માટે આજથી ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે. ત્યારે આ 4 મહિનાના સમયગાળામાં સૌથી વધારે મહત્વની જો કોઈ બાબત હોય તો એક પાણી અને પાણીથી થતા રોગો છે અને બીજું વાણી અને એને કારણે થતા એકબીજા સાથેના સંબંધો છે. તો પાણી અને વાણી આ બંને ઉપર જેનો સૌથી વધારે પ્રભાવ રહ્યો છે એવા 4 મહિનાના સમયગાળા દરમિયાનમાં ભગવાનના માધ્યમથી વડોદરા શહેરના દરેકે દરેક વ્યક્તિનું સ્વસ્થ રહે અને દરેક વ્યક્તિ એ પોતે ધાર્મિક પરંપરાથી જીવી શકે એવી ભગવાનના માધ્યમથી સૌને પ્રાર્થના કરું છું. હરિઓમ વિઠ્ઠલા નાદ સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વસુંધરાનો આ વરઘોડો શહેરના રાજમાર્ગ પર નીકળ્યા છે. આપ જોઈ શકો ભક્તિભાવપૂર્વક લોકો આરાધના કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ પરંપરા છે અને આ પરંપરા મુજબ વરઘોડો રાજમાર્ગ ઉપર નીકળ્યો છે. ત્યારે વિઠ્ઠલનાથજીનો આ વરઘોડો સૌ કોઈ ભક્તિભાવપૂર્વક જોડાયું છે અને આપણી સાથે અતુલભાઈ ગામેજી પણ છે. અતુલભાઈ શું કહેશો? ભક્તિભાવપૂર્વક ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો. હર વર્ષે અમે વરઘોડામાં જોડાઈએ છીએ અને એવો વરઘોડો છે કે અહીંયાથી છે આ ઉપરા રોડ થઈને ગોધરાની સ્ટેશનના પાછળ જતા હોય છે. આજે ભગવાન જ્યારે નીકળ્યા છે આપ જોઈ શકો છો કેટલા લોકો દર્શન કરવા આવી રહ્યા છે. લોકોને એક આનંદ ઉલ્લાસ પણ છે. કહી શકાય કે જે રીતનો તહેવાર છે આજે 11 છે, લોકો ઉપવાસ પણ કરે છે અને સાથે જોડાય છે. જે પ્રકારે વડોદરાના સુખાકારી માટે શું કહેશો? કારણ કે ભગવાનને શું પ્રાર્થના જે રીતના વરઘોડો આજે નીકળ્યો છે, મિલન છે આજે અને મિલનમાં પણ અત્યારે ત્યાં પણ એટલી બધી ગીર્દી હશે કે મિલન જોવા માટે લોકો સાથે આ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો
ભગવાન રાજમાર્ગો પર નીકળતા હોય અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને તમામ રાજકીય પક્ષ સાથે ભગવાન સુંદર પ્રતિમા લઈ અને આ ગુરુઓમાં પહોંચ્યા છે અને ખાસ કરીને ત્યાં પ્રસાદ વડોદરા શહેરની આન બાનની શાન કહેવાય ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પરંપરાગત રીતે આ ઐતિહાસિક વરઘોડો નીકળે છે. પ્રભુ આજે દેવશયની એકાદશી નિમિત્તે આજે પ્રભુ નખત્રિયા નીકળ્યા છે. દેવશયની એકાદશી ચાતુર્માસનો પ્રારંભ, ગૌરી વ્રતનો પ્રારંભ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ જ્યારે અહીંના નખત્રિયા નીકળશે તમામ ભાવિ ભક્તોને દર્શનનો લાભ મળશે. મહારાષ્ટ્ર પંઢરપુરમાં પણ ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર, એવી રીતે આપણું પણ વડોદરાનું વર્ષોનું મંદિર, મહારાજા સમયનું મંદિર અને મહારાજા દ્વારા અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મંદિરની શોભાયાત્રા વર્ષોથી નીકળે છે, કોઈ પણ એક વર્ષ નથી. આજે બહુ પવિત્ર દિવસ છે. આપણા માટેની તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશની નાદ સાથે જ્યારે તમામ ભક્તો અને ભક્તોનો શહેરના રાજમાર્ગ પર ત્યારે સૌ કોઈ ભગવાન વિઠ્ઠલનાથનો વરઘોડો 215મો દેવશયની એકાદશી દર વર્ષની જે પરંપરા છે, વર્ષમાં 2 વખત આ વરઘોડો નીકળતો હોય છે અને સંસ્કારી નગરી વડોદરામાં માંડવી સ્થિત આવેલો જે ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર છે, આજે દેવપોઢી એકાદશીના દિવસે ચાંદીની પાલખીમાં આ પ્રભુ 215મી નગર યાત્રાએ આ નીકળી રહ્યા છે. ત્યારે આ વરઘોડો બહુચરાજી ખાસવાડી રોડ ભાઈબારા મંદિરે મંદિરે આવશે. ત્યારે ઉજવણી જે વડોદરા ઉત્સવ નગરી તરીકે પણ ખ્યાતનામ છે અને શહેરમાં એક નાના મોટા ખ્યાતનામ દેવસ્થાનો આવેલા છે. શહેરની મધ્યમાં માંડવી દરવાજા નજીક આવેલું આ મંદિર છે અને 2 વાર વર્ષમાં આ નગરચર્યાએ ભગવાન નીકળતા હોય છે અને આ
સાથે આ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે ભક્તો જોડાયા છે. આ એકાદશીને ભૂકા અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે પાણી ભરેલા ભૂગા સાથે થકી આનંદ મેળવે છે. ચાંદીની પાલખીમાં પ્રભુ વિઠ્ઠલનાથજી અને સવારી પ્રસ્થાન નગર ચડે નીકળશે. વરઘોડામાં બેન્ડ બાજા બંસરી બેન્ડ સહિત ભક્તજનો મોટી સંખ્યામાં જોડાશે. વરઘોડામાં ઠેર ઠેર બહુચરાજી ખાસવાડી પર આવેલું છે ગહેનાભાઈનું મંદિર છે તેને પરત ફરશે ત્યારે પાલકી માંડવી રોડ જુબલીબાગ ટાવર 4 રસ્તા નાગરવાડી ભગવાન વિઠ્ઠલનાથજીનો આજે દેવપોળી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે. હાલમાં વરઘોડો માંડવી નીચે છે જ્યાં ભગવાન વરઘોડા રથમાં બિરાજમાન છે. એ રથને ભક્તો ખેંચી અને એ ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ રથ ક્યાં જશે ને આ વરઘોડો અત્યારે MG રોડ પર થઈ અને લહેરીપુરા પ્રતાપ ટોકીઝ અમદાવાદી બોર્ડ કોઠી પાસે આવેલી આરાધના ટોકીઝની બાજુમાં કીર્તિ મંદિર જશે જ્યાં કેદારેશ્વર મહાદેવ મંદિરમાં હરિહરનું મિલન થશે. ભગવાન જ્યારે રથ શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે અને જે પ્રકારે માંડવીથી આ રથ નીકળ્યો છે અને જ્યારે શહેરના રાજમાર્ગો પર ભગવાનનો રથ નીકળી ચૂક્યો છે. સૌ કોઈ આ ભક્તો આ ચાંદીનો રથ પર ભગવાન બિરાજમાન જ્યારે નીકળ્યા હોય ત્યારે શહેરના રાજમાર્ગો પર માંડવી રોડ જુબલીબાગ રાવપુરા ટાવર 4 રસ્તા થઈ કીર્તિ મંદિર જશે અને કેદારેશ્વર મંદિર ખાતે હરિહરનું મિલન થશે અને ત્યારબાદ ફરીથી આ રથ નિજ મંદિરે પરત ફરશે. 215મો આ વરઘોડો છે. દર વર્ષની જેમ વર્ષમાં 2 વખત જ્યારે આ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળતો હોય એક દેવ પોળી અગિયારસ અને દેવ ઉઠી અગિયારસના દિવસે જ્યારે આ વરઘોડો નીકળતો ત્યારે સૌ ભક્તો આ ભગવાનનો રથ ખેંચવા માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે આ અહીંયા પહોંચ્યા છે ને વિઠ્ઠલના નાદો સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે અને હરિઓમ વિઠ્ઠલના નાદ સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો અહીંયા તમામ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને જે રથ છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. રાવપુરા તરફ આ રથ પ્રયાણ કરી રહ્યો છે. દરેક ભક્તો આ ભગવાનનો રથ ખેંચવા માટે જોડાતા હોય છે અને વર્ષોની જે પરંપરા છે પરંપરા મુજબ આજ પાલખીમાં ભગવાન બિરાજીને
હરિહરનું મિલન નીતિ મંદિર ખાતે આવેલું જે કેદારેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં થશે અને હા ત્યારે આ માંડવી રોડ છે. માંડવી રોડ પર જ્યારે ભક્તો ઉમટ્યા છે અને જે ભગવાનના દર્શન કરવા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. હરિહરનું વિઠ્ઠલનાથજી ધીમે ધીમે આ આગળ વધતો રથ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો રાજમાર્ગો પર આ નીકળ્યો છે ત્યારે ભક્તો ભારે ભીડ છે. દર વર્ષે આ પ્રકારે આ વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળતો હોય છે. શહેરના લોકો રથ ખેંચી રહ્યા છે અને આ રથ ભગવાન વિઠ્ઠલનાથજીનો આ વરઘોડો શહેરના જ્યારે રાજમાર્ગો પર નીકળ્યો સૌ કોઈ ભગવાનના આશીર્વાદ લેવા જે પ્રકારે આ રથ લોકો ખેંચવા માટે મશગુલ હોય છે કારણ કે ભગવાનનો રથ છે એટલે ભગવાનનો રથ ખેંચવા માટે જ્યારે ખેંચવા માટે તમામ લોકો આવતા હોય છે. જ્યારે 215મો વરઘોડો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે છે ત્યારે સૌ ભક્તો શહેરીના રાજમાર્ગ ઉપર નીકળ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.